નમસ્કાર મિત્રો, જોબશ્રી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ પોસ્ટ ઓફિસ દ્વારા જે મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ માંગવામાં આવ્યું છે। પગારની વાત કરીએ તો પગાર તમને 35,000ની આસપાસ મળવાપાત્ર રહેશે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 35 વર્ષ સુધીની હોય। અને ખાસ વાત એ કે આ જે જોબ છે તે મેળવવા માટે તમારે કોઈ પણ જાતની એક્ઝામ દેવાની નહીં રહે, પરીક્ષા વગર જ તમને જોબ મળશે। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ પોસ્ટ ઓફિસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આપણા ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું પોસ્ટ ઓફિસ દ્વારા જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। આપણે આવીએ છીએ પોસ્ટ ઓફિસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં ઓર્ગેનાઇઝેશનનું નામ છે ઇન્ડિયન પોસ્ટ ઓફિસ। ઇન્ડિયન પોસ્ટ ઓફિસ દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। વાત કરીએ પોસ્ટ નેમની તો કઈ પોસ્ટ ઉપર ભરતી થવાની છે તો ગ્રામીણ ડાક સેવક એટલે કે GDS, ત્યારબાદ BPM અને ABPM, આમ 3 પોસ્ટ ઉપર ભરતી થવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો 25,500 જેટલી જગ્યાઓ પર ભરતી થવાની છે। તો એપ્લાય જરૂર કરી દેજો। એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે। ઓકે ને એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। સેલેરીની વાત કરીએ તો સેલેરી તમને 32,000ની આસપાસ મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો અહીં એજ લિમિટ છે તેમાં તમારા 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ અને 40 વર્ષ સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને OBC માટે 100 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે SC અને ST માટે કોઈ પણ જાતની ફી ભરવાની રહેશે નહીં। ત્યારબાદ પેમેન્ટ મોડ છે તે ઓનલાઈન છે। તમારે ઓનલાઈન તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા પણ ફી ભરી શકો છો। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસ તમે હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ, 10માની માર્કશીટ, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, ઈમેલ ID, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। અને વધારે માહિતી માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરીને તેમાં તમારી ડિટેલ જોઈ લેવાની રહેશે, જે પોસ્ટ ઓફિસની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં તમને જોવા મળી રહેશે। ત્યારબાદ અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો અને નોટિફિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો। સાથે સાથે તમે કઈ રીતે એપ્લાય કરી શકો છો તેની પણ ડિટેલ આપેલી છે। તો મિત્રો, આ હતો આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને આપણા ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।